ભાઈ આપણા પહેલા વ્લોગની શરૂઆત કરી દીધી છે. ભાઈ આપણા પહેલા વ્લોગની શરૂઆત કરી દીધી છે. બધા મિત્રો અમદાવાદ શોપિંગમાં નીકળ્યા છીએ. પતંગની આપણા ઉત્તરાયણની ખરીદી માટે નીકળી ગયા છીએ. હવે જોઈએ ત્યાં કેવું થાય છે, બધું તમને જણાવતા રહીશું. તમે જોજો, બહુ મજા કરીશું. રાયપુર જઈએ છીએ અને વિનયભાઈ આવી ગયા છે, ડ્રાઈવર છે અમારો. ના ભાઈ તો ફોન ચાલુ છે આમનો. શું કહો છો યશભાઈ તમે? ફૂલ મોજ ભાઈ, આવી જજો રાયપુર. આવી ગયા છે, ફૂલ મસ્તી કરવાની છે, મોજ કરવાની છે. પતંગો 10 રૂપિયા કોડી લઈને જવાનું છે. 10 રૂપિયા કોડી મો ભાઈ, એડ્રેસ નાખીશું તમે 10 રૂપિયા કોડીનું. ચલો ભાઈ આગળ જઈએ, થાય મળીએ તમને. આજે અહીંયા અમારો જે ફેન મળે એને અમે 5 કોડી પતંગ અમારી તરફથી ફ્રી લઈ આપીશું. અને અમને વિશ્વાસ છે કોક નું કોક મળશે. અમે તમને આગળના વ્લોગમાં બતાવીએ છીએ. આટલું બધું ચાલવાનું વિનય બહુ નહીં થઈ જાય આપણે તો ખરું, ચાલવું પડે, ધ્યાનથી ચાલજે. ઓકે હો, ડન છે. સ્માર્ટ બજાર તું આપણે ચાલીશું હવે. વિનયના રાજમાં ચાલવું પડશે. જો ને એવું થયું, આ ભગવાન મળ્યા. હા યશભાઈ એમનો કઈક એક્સપિરિયન્સ શેર કરે છે. પબ્લિક જોડે નહીં કરે કારણ કે થોડું પર્સનલ છે એટલે. ભાઈ જો શોપિંગ હોય ગમે તે હોય એનું આ જ કામ છે ભાઈ. જો સર ના ભાઈ, મર્દોન બેઠકમાં આ બધું ના સોપે ભાઈ. જવા દો ભાઈ, જવા દો. તો અહીંની જોઈને બુડા કે બહારની થોડી માછલીઓ હોય ગઈ. માછલી જોવા ઉભા રહ્યા છે, લેવાનું કોઈ કામ નહીં. તો 240 રૂપિયાની માછલી કિલો એમ આખી, એટલે કિલો ને ભાવ. યશભાઈ લેવાની ઈચ્છા કોઈ? ખાવાનું જ ખાતી હોય ને બુડા કઈ. ખજૂર બધું ખાય, બધું જ ખાય. આ તો રિટર્નમાં કહી દીધું લો, બધાને લેવાની છે. ભાઈ આ ગાડી દૂર મૂકીને એના લીધે ચાલવું પડે છે. વિનયને કીધું રાયપુર બજારમાં ગાડી લઈ લે, પણ વિનય માન્યો ને. વિનય કેમ ના લીધી ગાડી તે રાયપુર બજારમાં? આજે અમે તમને લોકોને છે ને ઇન્ડિયા ગેટ બતાવીએ. બેક કેમેરો કરજો. ઇન્ડિયા ગેટ બતાવે છે યશભાઈ આપણને. ઇન્ડિયા ગેટ હો, આપણા રાયપુર નો છે ભાઈ, ચિંતા ના કરતા. ઇન્ડિયા ગેટ ટોપી લેવી પડે, છત્રી વાળી ટોપી. હા ભાઈને કઈ કહો, જો વાતો જ કરે છે ભાઈ. રાયપુર માર્કેટમાં પગ મૂકી દીધો છે હવે, અને બતાવી દઈએ તમને. આજે ભીડ ઓછું છે ભાઈ. ભાઈ રાયપુર બજારમાં પગ મૂકી દીધો છે, બંકા હોય. જોઈએ હવે જમનું રહેશે. અડી બી ગઈ છે એમાં, અડી ગઈ. પગ મૂકતા હોત તો અડી ગઈ છે. પગ મૂકતા હોત જ અડી જાય. જોઈએ ભાઈ, બૂમો ચાલુ થઈ ગઈ છે અહીંયા આગળ. કેવું રહ્યા છે આગળનું તમને બતાવીએ. શરૂઆત કરી દીધી છે પહેલી દુકાન દીધી. જોઈએ છે હવે કેમનું રહેશે, અહીંથી લેશે કે નહીં. નહીં લે મને ખબર જ છે. ચલો આગળ કીધું ને આવી ગયા ને આગળ ઉપર, મને ખબર જ હતી ભાઈ. દુકાનમાં આવી ગયા છે. દોરીઓના નામ તો જબ્બર છે ભાઈઓ. આટલા બધા સળિયા કેમ ઉભા રાખે? એ ફેરકીન સળિયા છે મારે ભાઈ. કે કઈ કામ નહીં ના કાકા, બોર્ડ જોરદાર મારી ભાઈ. ચાઇના દોરીનું વેચાણ કરવામાં આવતું નથી. તમે ભાઈ વાપરતા હોય તો ના વાપરતા. અમારે કોઈ નહીં વાપરતું, ના જ વાપરવી જોઈએ. આપણે પ્લાસ્ટિક દોરી લેવી હોય ક્યાંથી લેવાની? ચાઇના. અચ્છા, એ પ્લાસ્ટિક. કારા કોબરા બતાવો. કોણ બતાવે? વિનયભાઈ બતાવો. કોટન લેવાય. તમે વાતો ચાલે છે. દોરી કઈ દોરી છે આપણે? બરેલી લેવાની વાતો ચાલે છે. આખા ગામના બહાર નાખવાનું છે. ભાવતાલની વાતો ચાલે છે. જોઈએ છે કેવું થાય છે. ભાઈ ખરીદી ચાલુ કરી દીધી છે. અને આપણે બ્રાન્ડ સિવાય ચશ્મા પહેરતા નહીં હો ભાઈ. આપણી બ્રાન્ડ જો ખાલી આ બ્રાન્ડ છે ભાઈ. કેવા લાગે છે? બ્રાન્ડ સિવાય નહીં પહેરતા ભાઈ અમે કોઈ. હા કઈ બ્રાન્ડ છે ભાઈ? શોપિંગની શરૂઆત હજુ થઈ નહીં. ઘણું બધું લઈએ છે પણ કોઈ હજુ મેર આવતો નહીં ક્યાંય આગળ. બધે ભાવતાલ ઉપર જ આવે છે. કાગળ પ્રેસ ને બે બધું જોવાય છે. શું કેવું વંદન તમારું?
સિંગ ભાઈ બહુ મજા આવે સિંગ ખાવાની. તમે ખાધી જ હશે. વિનયભાઈ લે છે સિંગ આપડા. પૈસા આલે લઈ લેજે. ભાઈ રીલ અહીંયા આવ્યા હતા બ્લોગ બનાવવાના. આપણે શરૂઆતમાં કીધું જે ફેન મળશે ને 5 કોડી આલી દીધું. તો હવે દુકાનવાળા ફેન મળી ગયા છે. તો હવે એમનું શું કરવું ખબર નહીં પડતી. એમને 5 કોડી પ્લસ કરી એમને 5 કોડી અમારે પ્લસ કરીને આલવી પડશે. ગમી જક નહીં તમને પતંગો ગમે તો કહેજો. ભાવ કરાવો ને તમારા ફેન જોડે. ભાવ હોય યાર કેમ નો કરાવો. ભાવ તાલ ચાલે છે ભાઈ. વંદન હા વંદન જો આવું બધું લેવાય આવે છે. આવું બધું લેવાનું છે. હદ હોય એમ કઈ. એને આજે જબ્બર કરીને આવે છે. બહુ ઉત્સાહી. તમારા બધા ગ્રુપમાં આમ ઉત્સાહી છોકરા હોય હજી આમ છોકરામાં ના ગઈ હોય. આ જો પણ બાજ કરી દીધું છે પણ હાલ દે છે એને કે નહીં કોઈ લઈ લેતા એ પતંગો. અને ભાઈ 25 રૂપિયા કોડી આવે ચાલો 25 રૂપિયા કોડી અહીં આવી જતો રાયપુર આવવાનું તો માત્ર 25 રૂપિયા કોડી પતંગ. બે કેમેરા ભાઈ આપણે કીધું હતું કે આપણા બેન મળે તો 5 કોડી આપીશું. આપણા ભાઈબંધ મળી ગયા છે પણ એમની જોડે જ પતંગો લેવાની અને એમને આપવાનું થયું નહીં. મેં એમને કીધું 5 કોડી આપવાની પણ એ કહે છે અમે તમને આપીએ એટલે કોઈ વાંધો નથી. અને તમારે કોઈ પતંગ લેવી તો આવી જજો બરોબર. આપણા ભાઈબંધ પાસે સારી પતંગો મળી જશે અહીંયા. 25 રૂપિયા માલ દેજો ભાઈ. 10 રૂપિયા કોડી ભાઈ કોઈ કશું ફ્રી નહીં હાલવાનું કોઈ કશું ફ્રી હાલતું નહીં એમને અમે લેતા નહીં એટલે એવા વેમમાં નહીં રહેવું. ભાઈએ લીધું છે અમારે ભાઈ પતંગો લઈ લીધી છે અને મજૂરિયા જોડે જ આવ્યા છે મારી જો 1 2 3 ભાઈ પતંગો લઈ લીધી છે અને પતંગ લેવા આવો ને તો 2 3 જોડે મજૂરિયા લેતા આવજો. આવા જો એક આવો મજૂર ચાંદળ મજૂર આવે જો ભાઈ તમારા ભાઈબંધન પતંગો લઈ આવવાની ખુશ થાય બિચારા જો આ લઈને કેવા ખુશ થઈ ગયા છે ને એમ. બરાબર છોકરાનું ઉત્તરાયણ કરે આપી સગાઈ ગઈ પતંગ ખાલી એમને એટલું કે ઉપાડી તમારે લેવાની પતંગ દોરી લઈ આપી છે રડ નહીં બીજાનું કે બીજાને લઈ આપી એવું થાય. અને ભાઈ અમને લઈ આવવાની એમ આપણા ભાઈબંધો છે ને ભાઈ આપણા મોજ કરે યાર બીજું કઈ નહીં. જો આ મજૂર જોવો હોય તો બતાવો. અમારા દિનેલભાઈ પણ હવે મજૂરમાં આવી ગયા છે. પકડાઈ ગયા નાસ્તો નહીં. શું કેવું છે ભાઈ તમારું? આપણા શું કોના માટે ભાઈ આપણે મજૂરો માટે ગિફ્ટ લીધી છે. મજૂરોને એટલે ભાઈબંધો માટે આવું લઈ જવાનું છે. એમને પહેરાવ્યું છે તમને બતાવું તમને વિડીયો આગલા વિડીયો નાખી દઉં. શોપિંગ થઈ ગઈ છે ભાઈ બધું લઈને આવી ગયા છે પાછા. મજૂરો બેસી ગયા છે બધા. એક ડ્રાઈવર ગાડી ચલાવે છે આપણું એસી કરે. શનિવાર માણેક ચોક એટલે જગ્યા મળે જ નહીં જતી. હવે ક્યાં ઉભા થઈને કહીએ જુઓ ગાડી રસ્તા પર ઉભા થઈને કહીએ છીએ યશભાઈ 2 શબ્દો કંઈક કહો.